સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ પર સુરત પોલીસ ખાસ કરીને એસઓજીની ટીમ લાલ લાંક કરી બેઠી છે। શહેરમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડી રહી છે। ત્યાં સુરતના રામપુરા વિસ્તારમાંથી હુક્કાના વેપાર કરનારોને ત્યાં દરોડા પાડી 60થી પણ વધુ હુક્કા સહિત સામગ્રી કબજે કરાતા હુક્કા વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની સૂચનાને લઈને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। નશાનો કાળો કારોબાર કરનાર તથા નશેડીઓ માટે વિવિધ સામગ્રીનું વેચાણ કરનારો પણ લાલ લાંક કરાય છે। હાલમાં ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર પર પણ રાજ્યભરમાં સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે, જેને લઈને તે દિશામાં પણ એસઓજીની ટીમો સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે ગુરુવારના રોજ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમની સૂચનાને લઈને પીઆઈ એપી ચૌધરીની ટીમ રામપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને હુક્કાનો કારોબાર કરનારોને ત્યાં સર્ચ કરી 60 જેટલા હુક્કા તથા સામગ્રી કબજે કરી હતી, જેને લઈને નશેડીઓ માટે સામાનનો વેપલો કરનારામાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો છે।